नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवाचायाणं नमो लोये सप्पसाहुणम् एषो पंच नमोकारो सप्पपावपणासनो मंगलाणं च सप्पेसिं पठमङ्गोयि मङ्गलम् शिवमस्तु सर्वजगत परहित निरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोक सर्वेपि सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम परमेष्टि नमस्कारं शारं नवपदात्मकम् आत्मरक्षाकरं वज्र पंजराभं स्मराम्यहम्। ओम नमो अर्यन्ताणं शिरस्कं शिरसि स्थितम्। ओम नमो सिद्धाणं मुखे मुखपटम्बरम्। ओम नमो आयर्याणं अंगरक्षातिशायिनी। ओम नमो उवचायाणं आयुधम हस्तयो दृढ़म। ओम नमो लोये सप्पसाहुणं मोचके पादयो शुभे एषो पंच नमुकारो शिलावज्रमयी दले सप्पपावपणासनो वप्रो वज्रमयो वही मंगलाणं च सव्येसिं खातिरांगारखातिका स्वाहान्तं च पदङ्गेयं पदमङ्गोयि मङ्गलं वप्रो परिवज्रमयम् इदानं देयरक्षणे महाप्रभावा रक्षेयं क्षुद्रोपद्रवनाशिनी परमेष्टि पटोद्भूता कथिता पूर्वसूरिभिः यस्यैवं कुरुते रक्षां परमेष्टि पदैः सदा तस्य न स्यात् भयं व्याधि रातिशापि कदाचन। मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलभद्राद्या जैन धर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव
ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાં જનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બેસી જાઓ બધા. ઉપર શત્રુંજયાની 5 મોટા તીર્થો છે, પરંતુ શત્રુંજય તીર્થપતિ પછી બીજા નંબરનું અગર અદ્વિતીય સ્થાન જો કોઈને પ્રાપ્ત થયું હોય તો આ 5 તીર્થમાં નહીં હોવા છતાંય એવા એ શંકેશ્વર પાસના તીર્થને એ ભારતભરના તીર્થોની અંદર બીજું સ્થાન આપી શકાય. એવું એ લોક પ્રભાવક, ધર્મ પ્રભાવક અને કહે છે કે આ શંકેશ્વરના કોઈ પણ પરિસરમાં કોઈ પણ ખૂણામાં બેઠા પછી તરત જ કહે છે કે સ્વરૂપ પ્રમણતા અને ધ્યાન લાગી જાય એવી કોઈ અલૌકિક દિવ્ય ભૂમિ. ગઈ 24ના દામોદર તીર્થંકર એને તમારા જેવા કોઈ એક ભક્ત શ્રાવકે સમવસરમાં વ્યાખ્યાન પૂરું થયા પછી પૂછ્યું, અને ત્યારે ભગવાને એ આશાઢી શ્રાવકને કહ્યું કે આવતી 24ના 23માં તીર્થંકર પાર્શ્વનાથ અને એમના તમે ગણધર બનશો અને તદભાવ તમે મુક્તિગામી બનશો. બસ આટલી વાત સાંભળતા જ કે છે કે આશાઢી શ્રાવકનું મન કે છે કે નાચી ઉઠ્યું અને એમણે વિચાર્યું કે કલ્યાણ ભલે તે વખતે થાય પણ એટલે એના વચ્ચેના ભલે લાખો વર્ષો હોય એમાં મારે થોડું પાપ કરવાનું છે અને મારે હજી ગણધર પદ સુધી પહોંચવા માટે કદાચ આ ભગવાન એમનું મુખારવીને એમની વાણી સાંભળવાનો મને મોકો મળ્યો અને જ્યારે મને જાણવા મળ્યું છે કે હવે મારા ઉપકારિકો પાર્શ્વનાથ છે તો અત્યારથી જ એની ભક્તિ કેમ ન કરવી. અને એ શ્રાવકે કહે છે કે ઊંચા ભાવ અને દિલથી ભરાવેલા જે અલૌકિક પ્રતિમા એ જ કહે છે કે આ શંકેશ્વર પાર્શ્વનાથ. અને કહે છે કે એ શ્રાવક દેવલોકમાં દેવ થયો, ભગવાનને ત્યાં લઈ ગયો અને ત્યાર પછી તો કહે છે કે ધરેન્દ્ર રાજા અને દેવલોક વગેરેની અંદર કઈ કેટલા ઇન્દ્રો, ધરેન્દ્રો, નાગરાજાઓ એના દ્વારા પૂજિત એવા આ પરમાત્મા. પરંતુ ઠેઠ કહે છે કે નેમનાથ ભગવાનના સમયની અંદર આ ભૂમિ ઉપર રાજા જરાસંઘ સાથે શ્રી કૃષ્ણનું યુદ્ધ ખેલાયું. પ્રજાને એ રાજા રંજાડતો હતો, હેરાન કરતો હતો અને ત્યારે રાજાનું તો કર્તવ્ય હોય કે એવી વ્યક્તિને યોગ્ય દંડ આપવું. પરંતુ એ યુદ્ધ ઘણા દિવસ ચાલ્યું, સૈનિકો મરવા લાગ્યા. ત્યારે કૃષ્ણનું ભાવિ તીર્થંકર તરીકેનું હૈયું શાહિક સંકેત પામેલા એના આત્મા એ ધ્રુજી ઉઠ્યો. એણે વિચાર્યું કે આ કેટલા દિવસ લંબાય, કેટલા નિર્દોષ લોકોનું જાન લેવાય. અને ત્યાં તો કહે છે કે પેલા જરાસંઘ રાજાએ બીજું એક આંતરયુદ્ધ ખેલી નાખ્યું. એની પાસે કોઈ જરા વિદ્યા હતી અને કૃષ્ણના સૈન્ય ઉપર એનો પ્રયોગ કરવામાં આવ્યો અને શ્રી કૃષ્ણ રાજાની સેના એકદમ રદ અવસ્થા, એકદમ નિર્વાલી અવસ્થા અનુભવવા લાગી. અને તે વખતે શ્રી કૃષ્ણ ચિંતિત થઈ ગયા અને પોતાના કાકાઈ પિતાઈ સંબંધી એવા દેવાધિદેવ નેમનાથ ભગવાન પાસે જઈ સમવસરમાં ભાવપૂર્વક વંદન કરી અને પૂછ્યું કે પ્રભુ આ શું? ત્યારે ભગવાને કહ્યું કે આ નિર્દોષ લોકોને જો બચાવવા હોય અને આ ભાવિ ભૂમિ ઉપર કાંઈક હજી સારું થવાનું છે એના એક સંગીત તરીકે હું તને કહું છું કે પ્રતિ વાસુદેવ આમ તો અઠમાદી કરી ન શકે, એ નાનકડા નૌકારસિંહ ચોવિયા જેવા પણ પેશકાનું આવા રાજાઓને ઉડે ન હોય, પરંતુ તો ક્ષાય સંગીતનો સ્વામી ઉત્તમ આત્મા, સમ્યક દ્રષ્ટિ આત્મા છે અને તું ગમે તે રીતે કરીને અઠમ તપ કર અને એના પ્રભાવે તું પદ્માવતી દેવી પાસે એ પાર્શ્વનાથની માગણી કર. અને કહે છે કે એ અઠમ તપ ભળ્યો અને એ જાપના અંતે એ શ્રી ધરેન્દ્ર દેવે જે પદ્માવતી દેવીએ જે પ્રતિમાજી આપ્યા એ જ કહે છે કે આ શંકેશ્વર પાર્શ્વનાથ. આ જ ભૂમિ આપણી અષ્ટોત્તરી તીર્થમાલાની અંદર અહીંથી 8-10 કિલોમીટર ઉપર પાટલા ગામ છે અને એ પાટલા ગામની અંદર નેમનાથ ભગવાનનું સમવસન હતું. અને એ વખતે કહે છે કે એ સમવસનની અંદર રહેલા નેમનાથ ભગવાને જે આ ભગવાનની પ્રતિમા મેળવવાનું કહ્યું, કૃષ્ણ રાજાએ અઠમ તપ કરી એટલે શ્રી કૃષ્ણ રાજાએ પણ જીવિત સ્વામી એવા નેમનાથ ભગવાન ભરાવ્યા અને એ પાટલા ગામની અંદર તીર્થ બનાવીને ત્યાં પ્રતિષ્ઠિત કર્યા. પરંતુ ભાગ્યશાળીઓ છેલ્લા 200-250 વર્ષથી એ પાટલા તીર્થ પર લુપ્ત થઈ ગઈ.
ત્યાં મુસ્લિમ વસ્તી થઈ ગઈ, આપણી વસ્તી ઘટી ગઈ અને લોકો કહે છે કે માછલા સુકાવવા માટે તોરણનો ઉપયોગ કરીને દેરાસરનો ઉપયોગ કરવા લાગ્યા. ત્યારે કહે છે કે આચાર્ય વિજય નેમિસુરીશ્વરજીએ આજથી 75-100 વર્ષ પહેલા આ નેમનાથ જીવિત સ્વામી ભગવાન અહીંથી ઉત્થાપન કરી અને તલાજા તીર્થ લઈ ગયા અને તલાજા તીર્થની અંદર એ ભગવાન બિરાજમાન છે. અને પાટલાનું દેરાસર ડેણપનું દેરાસર તરીકે બન્યું. આજે તો હવે ડેણપની અંદર પણ એ દાદા ગુરુ આર્ય રક્ષી સૂરીની સ્વર્ગવાસ ભૂમિ ઉપર એ મંદિર એ માર્બલનું બની ગયું. હવે આ પાષાણ ખંડને અલગ રાખી દીધા અને આવું એ પાટલા તીર્થ તો વિલુપ્ત થયું. પરંતુ કહે છે કે 3 લોકની અંદર શાશ્વતની જેમ પૂજાયેલા એવા દેવાધિદેવ શંખેશ્વર પાર્શ્વનાથ એ કહે છે કે અહીં જ સ્થાયી થયા. અને કૃષ્ણ મહારાજાએ અઠમ તપ કરી અને જે પ્રભુજીનો નવણજર કર્યો અને એ નવણજરનો કહે છે કે પોતાના સૈનિકો ઉપર છંટકાવ કર્યો. પરંતુ કૃષ્ણનો આત્મા તો સમ્યક દ્રષ્ટિ હતો, એને કોઈ વેરી સાથે વેર ન હતો. એને તો પ્રજાને સુખાકારી આપવા માટે વેરીને કે આવી દુર્જન વ્યક્તિને કંટ્રોલમાં કરવી હતી. એટલે એના સૈન્ય ઉપર પણ કહે છે કે નવણજર છાંટવામાં આવ્યું. પરંતુ કહે છે કે આ દેવાદિદેવ પાસના પરમાત્માનું નવણજર, એની ભક્તિ, એના જાપ અને અઠમ તપના પ્રભાવે શ્રી કૃષ્ણનો વિજય થયો. અને વિજય રૂપે એમણે જે શંખનાદ કર્યો એટલે આ નગરનું નામ પણ શંખપુર પડી ગયું. અને એ દાદાનું દેરાસર કહે છે કે શ્રી કૃષ્ણ મહારાજાએ પહેલું બનાવ્યું. ત્યાર પછી તો કહે છે કે નેમનાથ ભગવાનથી લઈ પાર્શ્વનાથ ને મહાવીર સ્વામી અને ત્યાર પછીના 2500 વર્ષની અંદર કઈ કેટલા જીર્ણોદ્ધાર થયા. ભાગ્યશાળીઓ બીજા સંદર્ભમાં આમાં ગણું તો આપણે વિધિ પક્ષ અચલગચ્છ એ આર્યરક્ષી સૂર્ય ક્રિયોદ્ધાર કર્યો. એનાથી પહેલા અચલગચ્છનું નામ વડગચ્છની એક શાખા તરીકે શંકેશ્વર ગચ્છ પણ હતું. અને એ શંકેશ્વર ગચ્છ એનો ઉદ્ભવ પણ અહીંથી થયો હતો. 36મી પાટ સુધી અપાગત ખતરગત બધા જ બધા ગચ્છો બધા જ ભેગા છીએ. પરંતુ 37મી પાટની 29મી પાટની બધી શાખા પ્રશાખાઓ અલગ અલગ થઈ. જેમ એક બાપના 4 દીકરા હોય, ચારે ને વળી 4 દીકરા હોય અને આમ વંશવેલો વધતો જાય. એમ કહે છે કે આ વડગચ્છનો વંશવેલો વધતો આવે. આમ એક રીતે વિચાર કરો તો મૂર્તિ પૂજક સંઘ એટલે વડગચ્છ. એની અંદર કહે છે કે આ ખતરગત, કતરગત, તપાગત, તીનથુઈ, આયતનગત આ બધા એની એક શાખાઓ છે, બધા ભાઈઓ છે. અને આવા શંકેશ્વર પાસના તીર્થની અંદર એ કહે છે કે આ એનો તો આપણે શબ્દોની મહિમા વર્ણવી ન શકીએ. આ દેવાધિદેવના મુખારબિંદનો કહે છે કે એક અલભ્ય લાભ અને એનાથી અંદરની અંદર જે 33 સોટલું થાય એનું આપણે શબ્દોથી વર્ણન ન કરી શકીએ. અને ખરેખર એ આ ખુશાલભાઈ એમને એક એવી ભાવના જાગી અને એ ભાવના જગાવવાની અંદર નિમિત્ત બન્યા અમારા વસંતજીભાઈને વનિતાબેન. બરાબર ને 3-4 વર્ષ પહેલા એઓએ પણ કહે છે કે આવું સુંદર આયોજન કર્યું હતું. અને એ વખતે કહે છે કે અમારા માટુંડા સાહેબ ટાટર વડાલાનું આ સર્કલ એની અંદર આ પાર્શ્વ યુવક મંડળ સુંદરજીભાઈ ત્યાં ગયા. અને છેલ્લા કહે છે કે કેટલાય વર્ષોથી આ યુવક મંડળ આ સંગઠન એ કદાચ એ યુવક મંડળનું નામ ન પણ લખે તો પણ કહે છે કે આ મિત્ર વર્તુળની અંદર હંમેશા એક એવી ભાવના રહી કે આપણે સામુદાયિક એવા આયોજનો કરતા રહીએ. અને જેની અંદર કહે છે કે સાહેબજી અને અમારા બધાની નિશ્રાની અંદર પાલીતાણાથી ગિરનારનો સંઘ પણ એ આયોજન થયું હતું. અને હમણાં એ જે કવ્યા માતોશ્રી ધનભાઈ લક્ષ્મીચંદ છેડા લાઈ જવાના પરિવાર અને ખુશાલભાઈ આ પરિવારનો નાતો અમારો 35-40 વર્ષનો. બરાબર ને સાળ પાટક કલ્યાણ. અને ત્યાંથી કહે છે કે ધીમે ધીમે કહે છે કે એક એવો કોઈ ઉડેકાળ આવ્યો અને એ ઉડેકાળની અંદર કહે છે કે આ બધા ભાઈઓ ધર્મની અંદર જોડાઈ ગયા. અને ધર્મમાં જોડાતા આજે કહે છે કે કઈ કેટલા સુકૃતો આ પરિવાર દ્વારા થઈ રહ્યા છે. અમારું પાલીતાણા ચાતુર્માસ ખુશાલભાઈના એક મિત્ર અઠવાડિયાથી મારી પાછળ લાગ્યા કે સાહેબ હવે તમારું પાલીતાણાનું નક્કી થયું, હવે 2-4 તારીખનો ફરક પડે છે. અને ત્યાર પછી મને ખબર પણ પડી કે આ રીતે સાધ્વી જય પદ્મગુણાશ્રજીની નિશ્રાની અંદર આ રીતનું આયોજન છે. ખુશાલભાઈને પણ તે વખતે કલ્પના નહીં, એના મનમાં એમ કે સાહેબને બધા એ લોકો હવે ગિરનાર છે એ લોકોને કેમ આગ્રહ કરવું. સ્વાભાવિક રીતે એ તારીખો પણ મળતી નહોતી અને એ કાર્યક્રમ નિશ્ચિત હતું. પરંતુ એની અંદર કહે છે કે સાધ્વીજીનું કુદરતે સ્વાસ્થ્ય કર્યું અને ખુશાલભાઈના મિત્ર દ્વારા ખુશાલભાઈને ખબર પડી એટલે 2-3 દિવસને માટે તેઓ પણ પાલીતાણા આવ્યા. મને ખૂબ આગ્રહ કર્યો. પરંતુ તમને કહું તો અહીં રોકાવાની અંદર અમારે રોજનો 35 કિલોમીટર તો વ્યાર નક્કી છે. પરંતુ અહીં રોકાવાથી ગઈકાલના 10 કિલોમીટર અને આજના સવારના 25 કિલોમીટર
એ બીજા વધારાના 35 કિલોમીટર અમારે એની અંદર ઉમેરવા પડશે. અને ત્યારે કહે છે કે આ 350 કિલોમીટરનો વિહાર વિધિન 9 દિવસની અંદર આપવાનો રહેશે. અને ગઈકાલ સવાર સુધી હું હજી બણબણતો હતો, એમ કરશું શું કરશું. અમારા મહાત્માઓ કહે કે ના, તમે ગમે તે કરો, આ જયંતિભાઈ અરવિંદભાઈ વચ્ચે આવીને સુઈ જશે, તમને અપનાવશે. અને તમે ગમે તે કરો, તમે અહીં રોકાવું પડશે. અને વાસ્તવિક રીતે ગઈકાલ સવારના જ પછી એ રીતે તેનાથી 2 દિવસ પહેલા આજના મેસેજ આવ્યા. કલ્પતરુ સાગરજી કહે કે અમે આવીએ છીએ, આવો એક આયોજન છે મોભી પરિવારે કર્યું છે, અને એક 12 કલાક રોકાઈ જાવ તો શું ફરક પડે. અને ભાગ્યતાળીઓ આ કોઈક સારો એક લખેલું હશે, આવા સંઘના દર્શન, આવા સંઘને આશીર્વાદ આપવાનું. અને અમે રોકાઈ ગયા. અને હું જો ભેટ બાંધીને જ આવ્યો છું. અહીં હમણાં જ સાધારણ ગોચરી વાપરી અને અહીંથી હમણાં જ અમારું પ્રયાણ. અને આજે સાંજ સુધીની અંદર એ પ્રતિક્રમણ પહેલા સુધીમાં અમારે 20-25 કિલોમીટર કાપવાનું છે. આવતીકાલે કોઈ પણ સંજોગોમાં પાટડી પહોંચવાનું છે. અને હમણાં કુદરતે બિરલાની અંદર હોસ્પિટલમાં આખું ઓપરેશન કરાવ્યું. હજી 20 દિવસ થયા છે. એ નંબર પણ બદલાઈ ગયા છે. જોવામાં પણ થોડી તકલીફ પડે છે. પરંતુ કહે છે કે બહુ સરસ રીતે કોઈ પણ દાદાના દર્શન થયા, ભક્તિનો લાભ મળ્યો. આપણા પોતાના ભવનની અંદર બીજી 408 પહેલેથી નક્કી થયેલી હતી. 200 હોય ને 200 સામે સુતામાં. તો દ્રષ્ટિઓ કહે કે હવે આપણે ત્યાં તો 100-125 જગ્યા છે. અને એ લોકોનો એટલો બધો આગ્રહ થયો, અને જેના કારણે સાહેબને અમે બધા નરેડી હતા અને ત્યાંથી બિદરા ગયા. 4 દિવસ આરામ કર્યો અને ત્યાંથી વિહાર કરતા કરતા સંભાળ રાખતા દેવાદિદેવ સંકેશ્વર પાસનાથ ભગવાન એના અચિંત્ય પ્રભાવે દેવગુરુ કૃપાથી અહીં શાંતિથી પહોંચી આવ્યા. ભાગ્યશાળીઓ, હું ખાસ રોકાયો તો ખરો જ. મને ખબર તો હતી કે જયંતિભાઈ અરવિંદભાઈ પણ પાછળથી છોડવાના નથી. અને આ પરિવાર દ્વારા હજી પણ ઘણા બધા સારા કાર્યો થવાના છે. આજે હું લાયજાને રોજ સવારના સૂર્યમંત્ર વખતે પણ યાદ કરું. કુદરતે લાયજા ગામમાં એવું બનેલું કે અમારા મહાત્માઓ તે વખતે મુક્તિરત્ન સાગર એક પાસનાથ ભગવાનના પ્રતિમા જગસીબાઈને આપ્યા કે તમને સહસ્ત્રપેડા પાસના તમારા ઘરની અંદર. એમને મજા આવી. એને કહ્યું સાહેબ તમે મને ભગવાન આપ્યા, તો કે મારી પાસે એક બેંગ્લોરની સુખંડી વાળા છે, હું તમને આપું, તમારે રોજ ગણવાની 22 સ્વામીનો જાપ કરવાનો. આમ પણ કહે છે કે આપણા વર્તમાન ભલે સંકેશ્વર પાસનાથ કે આદિનાથ બધાને આપણે કહીએ, પરંતુ શાસન કોનું છે? ભગવાન 22 સ્વામીનું. આપણે ગમે તેટલા જાપ કરીએ, પરંતુ એની અંદર જો ભગવાનની વાત બાકી કરીએ 22 સ્વામીની, આપણે લઘુણા કહેવાય. અત્યારના વિદ્યમાન આપણા માતા પિતા એને છોડી અને કહે છે કે આપણે પારકું કરવા જઈએ તો દુનિયા હશે. એમ કહે છે કે ભગવાન 22 સ્વામીની માળા એ મારા લાયજાના ચોમાસાથી ઉભેરાઈ ગઈ સૂર્યમંત્રના જાપની અંદર. અને એ માળા હું રોજ ગણું અને લાયજાના મૂળનાયક ભગવાન રોજ મારી નજર સામે આવે. અને ત્યારે કહે છે કે આ બધો પરિવાર અને એના દ્વારા થતા સુકૃતો. આજે એક વિચાર બીજ મૂકું છું. એ જેમ માટુંગા સંઘ અને તમે બધા હતા અને તે વખતે ગિરનારનો સંઘ નીકળ્યો, એમ કહે છે કે આ માતુશ્રી ધનભાઈ લક્ષ્મીચંદ છેડા પરિવાર, કે ભલે કુશાલભાઈ અથવા તો અરવિંદભાઈ કે જયંતિભાઈ અમારા પાલી તીર્થના પણ અત્યારે પ્રમુખ છે. અને કોઈ પણ કાર્યની અંદર ક્યારે પણ કહો તો ક્યારે એની ના હોય. અને કહે છે કે હા બરાબર છે. અને આ રીતે કહે છે કે આવો ધર્મ ભાવનાથી જરાડતો પરિવાર, તમે આજે તો ભલે શ્રાવક અને શ્રાવિકાઓને અઠમતપ કરાવી છે. એ અહીં પ્રવેશ કર્યા ત્યારે તમે કેવો કચ્છના ગૌરવ રૂપે કચ્છના 5 આચાર્યના ફોટો કોઈ પણ આવે તો મનની અંદર ભાવ થાય. એ ગુરુ પ્રત્યેનો કેવો સમર્પણ ભાવ. આજે તમે એક મનની અંદર એક બીજ વાવજો કે આવા જ એક વાતાવરણની અંદર કોઈ એક 5 દિવસનો 10 દિવસનો કે 15 દિવસનો આવો એક પગપાળો ઉપયોગવંત છડી પાટલો સંઘ. ગઈકાલે એક સંઘ આવ્યો મુંબઈના પુનાના એક જૈન સેવા સંઘ, એનું આયોજન કર્યું હતું. એની અંદર કે છે ગ્રામ્ય સંસ્કૃતિ, એનું આખું ચિત્ર અને ગામડાની પ્રજા જોતી જાય. અને કહે છે કે આવું એક સુંદર આયોજન આ માતુશ્રી ધનભાઈ લક્ષ્મીચંદ છેડા પરિવાર એના તરફથી થવું જોઈએ. અને એની અંદર કહે છે કે કચ્છના 5 આચાર્યો, 4-3-2 કે જીવન કચ્છના આચાર્યવાદની નિષ્ણાની અંદર એ રીતે સંકલન કરી અને માતુશ્રી ધનભાઈ એ લક્ષ્મીચંદ છેડા પરિવાર દ્વારા આ એક ભવિષ્યનું કાર્ય થશે. અને હું સમજુ છું કે આ પરિવારનો નાતો હોય જ નહીં. અને જ્યારે પણ 2-4-5 વર્ષની અંદર જેવી પણ અનુકૂળતા થાય ત્યારે આવું એક કાર્ય
આ સંકેશ્વરથી પાલીતાણા હોય કે ત્યાંથી પણ કહે છે કે કોઈ પણ એવો નાનો મોટો 5, 10, 15 દિવસનો સંઘ હોય એ કુદરતનું કરવું. સાધ્વીજી જયપદ્મ ગુણાશ્રીજીએ પ્રેરણા કરેલી ભાવના તો હતી, પરંતુ એ ત્યારે સાધ્વીજી આપમાં આવી ગયા. અમને પણ બિદરા હોસ્પિટલમાં મળ્યા, મને કે સાહેબ આપ ગમે તે રીતે પધારો, આપ પરિવારની ભાવના પૂરી કરો. મેં કહ્યું હવે ભાવના તો છે, પરંતુ 2 દિવસના ગાળાની અંદર 70 કિલોમીટરના વિહારનો પડક પડી જાય અને શું કરવું, કે રીતે પહોંચવું. જામનગર સંઘ છોડતો નથી અને સાહેબજી પણ પધારી રહ્યા છે ત્યાં, તો 13મી તારીખના ત્યાં ઉદ્ઘાટન છે અને આ રીતે કહે છે કે હિંમત કરી છે. અને યોગાનું યોગ અઠવાડિયા પહેલા સાંભળવા મળ્યું કે આચાર્ય મહારાજ પણ આમ તો મુંબઈ તરફ પધારવાના કાજીની વિશે તીર્થયાત્રાઓ હતી, પણ એમણે પણ કહ્યું કે ભલે હું આવીશ. અને આવા અખંડ 17 વર્ષીય તપના આરાધક અમારા સર દીક્ષિત આચાર્ય પ્રવર કવિન્દ્ર સાગર સુરેશ્વરજી અને હોશિલા તેજસ્વી એવા મુનિરાજ કલ્પતરુ સાગરજી, આ મહાત્માઓની તમને નિશ્રા પડી ગઈ. રાજસ્થાનથી વિહાર કરતા અને ગિરનાર પધારતા તપસ્વીની સુસાધ્વી ભવ્ય ગુણાશ્રીજી તેઓ પણ પધારી ગયા છે. અને આ રીતે કે જે કંઈ તમને ચતુર્વી સંઘની નિશ્રાનો લાભ પ્રાપ્ત થયો છે. તો ખૂબ હોંશભેર ઉલ્લાસભેર આજે અતરપારણા કરી આજે દાદાની પૂજા વગેરેનો પણ લાભ મળી રહેશે. 4 દિવસ પાછળ રાખી છે. 3 દિવસ પહેલા તમે જુઓ ને તો દાદાના ગમારાની અંદર ડૂબતી આવનારાને 1 સેકન્ડ પણ ભગવાનના દર્શન મળે ને તો પણ પુણ્યશાળી. આચાર્ય મહારાજને પણ કહે છે કે 2, 5 સેકન્ડ ભગવાનના દર્શન કરવા દુર્લભ હતા, એટલી અકડે ટક તકલીફ હતી. આમ તો મને યાદ છે 15-20 વર્ષ પહેલા લાજાના એ માતુશ્રી મણીબેન રાવજી છેડા પરિવાર, એમણે કેતનભાઈ એમણે જાજરમાં નટન તપ કરાવી હતી. પેટીમાં રાખ્યું હતું કે અમે કરાવશું તો મારા આચાર્યમાંથી નિશ્રા પાડી. અને હું એ વખતે દત્તાણી તીર્થથી મોરશી ત્યાં આર્ય રત્ન સાગરજીની વડી રિક્ષાને જાજમ ત્યાંથી અહીં આવ્યો અને અહીંથી ફરી પાછો મોરશી ગયો. અને એ વખતે કહે છે કે આવી ઐતિહાસિક અંજનસકા આપણે આ સામુદાયિક પોસ્ટ દસમીની અઠમ તપ થઈ હતી. હવે તો આપણું પોતાનું નિજ સાધના ભવન છે અને ત્યાં પણ વધારે સંખ્યા જોઈએ તો આજુબાજુમાં પણ હવે મોટી ધર્મશાળાઓ બની ગઈ છે. અને તમને સાંભળીને આનંદ થશે કે બીજા પણ કહે છે કે 10,000 ફૂટનો વિશાળ પ્લોટ, એ પણ કહે છે કે એનો થોડો રગડો ઝઘડો હતો. તમારા માટુકાના શ્રેષ્ઠીવારે ઠાકરસિંહભાઈ, એ ઠાકરસિંહભાઈ એટલે એવું વ્યક્તિત્વ કે જેના રોમ રોમની અંદર દેવગુરુ ધર્મ ગચ્છ અને સમાજ પ્રત્યેનો રાગ અને સમર્પણ. આજે આપણું આ એન્કરવાલા કચ્છી ભવન હવે ભટ્ટુબાપા કચ્છી ભવન તરીકે જીર્ણોદ્ધારિત પામ્યું અને વિસ્તૃતિકરણ પામ્યું. એના કે છે એક ઇંચની અંદર ઠાકરસિંહભાઈની શક્તિ અને ભક્તિ બોલે છે. ભલે દાતાઓનું દાન મળ્યું, એને પણ દાન આપવા માટે તેઓ એ પ્રયત્નો કર્યા. ભલે બહાર કોઈક અલગ રીતે વાતો કરતા હોય, પરંતુ આંતરિક પરિસ્થિતિની અંદર એ છે કે જમીનનો સોદો થયો અને માલિકના 3 ભાઈઓ હતા, એ રોડ સાઈડ દુકાનો કાઢી નાખી કે હવે અમને કમર્શિયલ ભાવ જોઈએ. અને કહે છે કે હવે તો એ પણ સુલટાઈ ગયું. હવે 3 ભાઈઓમાં આપસમાં છે, એ લોકોને ફક્ત 40 લાખ રૂપિયા આપવાના બાકી છે. એક વખત પૂરા આપી દઈએ, વળી કહે કે ના હવે અમે મને ખપે ત્રીજો ભાઈ કહે. ઠાકરસિંહભાઈ કહે કે એક વાર તમારામાં નીકળાવી આવો, અમારી પાસે પૈસા તૈયાર પડ્યા છે. અને ભાગ્યશાળીઓ આવા એ હવે ભટ્ટુબાપા એ કચ્છી ભવનના પ્લોટની અંદર અત્યારે 100 રૂમ તો છે જ, 3 હોલ તો છે જ, એક ઉપાશ્રય પણ છે જ, પણ હવે બીજો ઉપાશ્રય હવે દાદા ગુરુ કલ્યાણ સાગર સુરની 10 કિલોમીટર ઉપર ભૂમિ એટલે એમનું ગુરુ મંદિર ગુરુદેવ મુખસાગર સુરેશ્વરજીની જે મેચા હતી એ બધી કહે છે કે અધૂરી રહેલી મેચાઓ હવે પરિપૂર્ણ થશે. અને આપણા પણ ભવનની અંદર આપણે મોટું આયોજન કરી શકીએ. એટલે અઠમ તપના બીજા કે ત્રીજા દિવસે અહીં જે તમે જાપ કરો એનો 1-2 કલાકનો સમય તમારે આપણા કચ્છી ભવનમાં આપવાનો છે. ખ્યાલ કરજો ભલા. અને એ બધા તપસ્વીઓને લઈ અને એ તપના વાઇબ્રેશન ત્યાં ફેલાય અને આપણા સંઘ અને સમાજનું જે એક થોડુંક અધૂરું રહેલું કાર્ય અને એની અંદર થોડા રહેલા વિઘ્નો એ બધા દૂર થઈ જાય. અને એ રીતે કહે છે કે આવા અઠમ તપના તપસ્વીઓ છૂટક આવનારા એને પણ કહે છે કે આપણી ધર્મશાળાની અંદર ઘણી બધી સગવડો અને સવલતો મળે. અને કહે છે કે આ ટ્રસ્ટીઓની મહેનત તો લેખે લાગી જ છે, પરંતુ હજી પણ વધુ સવાઈ બની કરી અને કહે છે કે આ જૈન શાસનમાં આપણા સંઘ અને સમાજ દ્વારા જય જયકાર થાય એવી મંગલકારી શુભાવના સાથે આચાર્ય મહારાજ અને હમણાં હોશિલા કલ્પતરુ સાગરજી 3 દિવસ તમને ખૂબ સુંદર આરાધના કરાવશે. સાધ્વીજી મહારાજ પણ યથા સંઘનું કૃપાએ પધારશે. એમને પણ ગિરનાર તો પહોંચવાનું છે અને તમે બધા પણ આગળ પાછળ આમાંથી ગિરનાર આવનારા ઘણા જશો.
અને કહે છે કે ખરેખર ગૌરવની વાત છે કે આપણા સંઘની અંદર ચિન્હ ભક્તિ, તીર્થ ભક્તિ, ગુરુ ભક્તિ, તપની આરાધનાઓનો પ્રેમ એનો દિન વધી રહ્યો છે. અને એની અંદર તમે બધા યથાશક્ય કાંઈ ને કાંઈ અનુકૂળતા કરતા રહ્યા છો. અહીં બાજુમાં આપણા દાદા કલ્યાણ સાગર સુરીનું જન્મસ્થળ બેરુતુંગ સુરી ઓમ નમો દેવ દેવાય એની કહે છે કે અટે માટે મંત્ર ગર્ભિત એમણે જે 4 મહિના સાધના કરી એની દિવ્ય ભૂમિ અને એમના દ્વારા પ્રતિષ્ઠા પામેલું શાંતિનાથ ભગવાનનું દેરાસર આજે પણ વિદ્યમાન છે. અને જો એવી કોઈ અનુકૂળતા થાય તો ઉપડતા પહેલા 10 કિલોમીટર જવાનું, આ જ ખૂણાથી રોડ જાય છે, 10 જવાનું ને 10 આવવાનું. અને ત્યાં આપણે એક મોટો પ્લોટ લીધો છે, એ સાહેબના વખતમાં લેવાયેલો છે. અને ત્યાં પણ કહે છે કે એક નાનકડું શંકેશ્વર પંચતીર્થનું પહેલું તીર્થ એટલે લોલ પાટક તીર્થ છે. અને આ ગુજરાત રાજ્યની સ્થાપના એ પણ લોલાડામાં થઈ હતી. આરે રક્ષી સૂર્યે ચોમાસું ત્યાં કર્યું હતું અને એમાંથી ભરાયા બામણિયા ગોત્ર એ ઉદ્ભવ પામ્યું હતું. તો આવો એક બાજુમાં જ એ શંકેશ્વર તીર્થનો વિસ્તારનો આ એક તીર્થ ગુરુદેવના હાથે અંજન સલાકા પામેલી કલ્યાણ સાગર સુરી દાદાની મૂર્તિ બેરુતુંગ સુરી અને અટે બટેને ઓમ નમો દેવ દેવાય સ્તોત્રની એ પાવન ભૂમિ. અને એ રીતે તમે બધા પણ જો શક્ય બને ને એવી અનુકૂળતામાંથી થોડો ટાઈમ કાઢશો ને તો અહીંથી જવામાં બસ પહોંચે 10 મિનિટ લાગે, ત્યાં તમે અડધો કલાક રહો અને ત્યાં વળી અહીં પહોંચો તો પાછી 10 મિનિટ લાગે. 2 કલાકની અંદર તો જઈ અને તમે પાછા આવી જાઓ. તો જો અનુકૂળતા થાય તો ખ્યાલ કરજો. અને એ રીતે 2 વાત તમને 3 વાત કહી છે આપતો એ છેડા પરિવાર દ્વારા આવો એક નાનો મોટો અને જેની અંદર કે ઘણા બધા સાધુ સાધ્વીજી હોય અને એ ચતુર્વી સંઘને યાત્રા કરવાનો મોકો આ પરિવારને મળે. અને એવી જ રીતે કહે છે કે આપણા ભવનની અંદર સામુદાયિક જાપ અને આ લોલાના તીર્થની સ્પર્શના જે રીતે તમારી અનુકૂળતા થાય એ રીતે વિચારવી વાવી અને યથાયોગ્ય કરજો. એવી તમને બધાને ફરી ભલામણ. ખૂબ સરસ આરાધના તમારી નિર્વિઘ્ન થાય એવા મંગલમય આશીર્વાદ. બીજાનો આશરો કાચો રે એવા આ શંખેશ્વર તીર્થની પાવન ધરા પર એક આરાધના કરવાનો મોકો મળે એ પણ ભાગ્યશાળી વ્યક્તિઓ હોય એને જ આવા સંયોગોની અંદર આરાધના કરવાનો મોકો મળતો હોય છે. આજે લગભગ 400-450 આરાધકો આરાધના કરવા માટે, અઠમ તપ કરવા માટે પધાર્યા છે. પણ મને ખાતરી છે કે મને લાગે છે એના કરતા કઈક ઘણા ફોર્મ આવ્યા હશે, પણ બધાના ફોર્મ પાસ થઈ શકે એવી અનુકૂળતા, સંયોગ, જગ્યા, ભૂમિ વગેરે ન હોય, પણ જેટલા પણ આત્માઓ તમને અહીંયા આરાધના કરવા માટેનો જે અવસર મળ્યો છે, આનંદગંજી મહારાજનો એક શ્લોક છે ને કે અવસર બેર નહીં આવે, અવસર બેર નહીં આવે. આ અઠમ તપ કરવાનો અવસર અને એ પણ શંખેશ્વર દાદાના ધામની અંદર, કદાચ આ ભારતની ભૂમિ ઉપર પ્રાચીનમાં પ્રાચીન यदि प्रतिमा कोई હોય તો સૌથી પહેલા સૌથી પ્રાચીન ગિરનારના નિમનાથ પરમાત્મા છે. અને એના પછીની સૌથી પ્રાચીન પ્રતિમા यदि કોઈ હોય તો આ શંખેશ્વર પાર્શ્વનાથ બતાડવામાં આવેલા છે. અને એવા આ પાર્શ્વનાથ પરમાત્માના સાનિધ્યની અંદર તમને એક વાત કહું, આપની જો રત્નત્રય જે છે ને, દેવ, ગુરુ અને ધર્મ, એ ત્રણેય તત્વની અંદર સૌથી પૂજનીય 24 તીર્થંકર માંથી પણ કોઈ હોય તો પાર્શ્વનાથને બતાડવામાં આવેલા છે. જ્યારે કૃષ્ણ મહારાજાનો જરાસંઘ સાથે યુદ્ધ થયું ત્યારે નેમનાથ પરમાત્મા પોતે એ યુદ્ધની અંદર હતા. ભાવિમાં જે તીર્થંકર થવાના છે એમને ખ્યાલ છે. અને એવા પરમ શક્તિશાળી વ્યક્તિત્વ, આપને સૌને ખબર હશે કે ભગવાન મહાવીર સ્વામી મેરુ પર્વતને માત્ર અંગૂઠો દબાવ્યો અને પૂરો મેરુ પર્વત આખી ધરતી હલબલી ઉઠી એટલી તાકાત જો મહાવીર સ્વામીની અંદર હોય, એ તીર્થંકર આત્માની અંદર હોય, તો નેમનાથ પરમાત્મા પોતે જ્યારે વિરાજમાન હતા તો શું એમની તાકાત નહોતી કે એ યુદ્ધને સમાપ્ત કરી શકે, કે યુદ્ધની અંદર કૃષ્ણ મહારાજાને વિજય અપાવી શકે? તાકાત નહોતી એની અંદર, તાકાત હતી. પણ છતાં પણ પાર્શ્વનાથ પરમાત્માનો મહિમા
ખુદ પોતે તીર્થંકર ભાવીમાં થવાના છે, અનંત શક્તિમાન જેમની પાસે તાકાત રહેલી છે, એવા નેમનાથે પણ કૃષ્ણને શું કીધું? બીજા કોઈ ભગવાનની આરાધના કહેવાનું નથી કીધું. હજુ પાર્ષદ થયા પણ નથી. એના પહેલા તો 21 તીર્થંકર થઈ ગયા છે, પણ એ ખુદ પોતે તીર્થંકર બીજા કોઈને યાદ ના કરતા કૃષ્ણને પાર્શ્વનાથ એટલે પદ્માવતી ધર્મેન્દ્રને યાદ કરજો, અને એના દ્વારા તમે એક જ માંગણી કરજો કે બીજું કઈ માંગવાની જરૂર નથી. શું માંગજો? બસ પાર્શ્વનાથની મૂર્તિ અમને આપો, અમને બીજું કઈ જોઈતું નથી. કદાચ એવું શક્ય છે કે નેમનાથ પરમાત્માના પણ ચરણ પક્ષાલ કરીને જો બધા યોદ્ધા ઉપર છાંટવામાં આવત તો પણ યોદ્ધાની જરા વિદ્યા તો સંહરી જાત, પણ છતાં પણ પાર્શ્વનાથનો આ મહિમા દેવ તત્વની અંદર 24 તીર્થંકર છે. એ 24 તીર્થંકર માંથી આજે શાસન કોનો? છતાંય સૌથી વધારે કોણ પૂજાય છે? પાર્શ્વ. કારણ શું? કે પૂર્વના ભવોની અંદર 500 કલ્યાણકોની જે ઉજવણી પાર્શ્વનાથના આત્માએ જે દેવલોકની અંદર કરી હતી, પરમ પુરુષોનો બહુમાન કરવાથી શું થાય? વડીલ પુરુષોનો, મહાન પુરુષોનો બહુમાન કરવાથી શું થાય? સાક્ષાત દર્શન તમને જોવા મળે છે કે પાર્શ્વનાથે જે કલ્યાણકો તીર્થંકરોને મહાપુરુષોની જે કલ્યાણકોની ઉજવણી કરી, એ ઉજવણી દ્વારા જે પુણ્ય ઉપાર્જન કરીએ, પુણ્ય કેટલું? દામોદર સ્વામી થી પાર્શ્વનાથનો મહિમા ચાલતો ગયો. નેમનાથ પરમાત્મા પોતે છે, અને એ સમયની અંદર પણ પાર્શ્વનાથનો મહિમા ચાલતો કે આજે મહાવીર સ્વામીનો શાસન આવ્યો, અને એવા મહાવીર સ્વામીના શાસનની અંદર પણ પરચો જો વધારે સૌથી શ્રેષ્ઠ કોઈનો બતાડવામાં આવેલો છે તો પાર્શ્વનાથ પરમાત્માનું બતાડીને પાછળનું કારણ તમને બતાડ્યું કે એક બહુમાન જે સારા દિવસો ઉપર તમે હૃદયના ઉર્મિઓ દ્વારા જે પણ સત્કાર્યો કરો, એ સત્કાર્યો દ્વારા જે પુણ્ય ઉપાર્જન થાય, પુણ્ય કેવું તમને જાજરમાન પદ ઉપર લઈ જાય આપણને ખબર ન પડે. આ દેવ તત્વ. સેકન્ડ નંબરની અંદર ગુરુ તત્વ. આ જગતની અંદર શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી જે હોય તે બધા ફિરકાની અંદર જેટલા પણ ગુરુ ભગવંતો હશે, એ ભલે બીજા બધા તીર્થંકરોની આરાધના તો કરતા જ હશે, પણ દરેક પંથ, દરેક સમુદાયના આચાર્યો કે પ્રભાવક પુરુષો ભલે મહાવીર સ્વામીની બી કરતા હશે, આદિશ્વર પરમાત્માની પણ આરાધના કરતા હશે, પણ પાર્શ્વનાથની આરાધના વિના તો એમને પણ નહીં ચાલે. એ પણ આખરે તો પાર્શ્વનાથના શરણે ગયા વિના છૂટકો નથી. એટલે જે સૂર્ય મંત્રની જે આરાધના આચાર્ય ભગવાન કરતા હોય છે, ઘણી પન્યાસ વગેરે વર્ધમાન વિદ્યાની સાધના કરતા હોય છે, પણ એ બધાની સાથે પાર્શ્વનાથને ભૂલ્યા એમને પાર્શ્વનાથની આરાધના એ પણ કરતા છે. ગુરુ તત્વની અંદર પણ પાર્શ્વનાથ સૌથી લાડીલા છે. અને એનાથી આગળ વાત કરું તો ધર્મ તત્વની અંદર જ્યારે પ્રતિષ્ઠા વગેરેના મહોત્સવ હોય, અંજન શલાકા વગેરે મહોત્સવ ચાલતા હોય, એ તમે શું મંત્ર બોલો છો? ઓમ રીમ શ્રી જીરાવાલા પાર્શ્વનાથ રક્ષામ ગુરુ સ્વાહા. 24 તીર્થંકરમાં બીજા કોઈને યાદ નથી કર્યા, પણ આવા ધર્મ કાર્યોની અંદર પણ પાર્શ્વનાથ પરમાત્માને યાદ કરવામાં આવે છે. રત્નત્રય જે દેવગુરુ ધર્મ તત્વ છે, એ તત્વત્રયની અંદર પણ આજે પાર્શ્વનાથનો મહિમા ગાજતો રહ્યો છે. ને આવા પાર્શ્વનાથના સાનિધ્યમાં આપ સૌને અઠમ તપ કરવાનો મોકો મળ્યો છે. પહેલા પણ વાત કરી કે અવસર બેર નહીં આવે, આજે અવસર આવ્યો છે. એટલી સારી આરાધના સાધના નિજ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે ઉપવાસ શા માટે કરશો? અઠમ શા માટે કરશો? કર્મને વિજવા માટે. ઘણા બધા લોકો તો કંઈક પ્રાપ્ત કરવા માટે આવતા હોય ને, પાર્શ્વનાથની સામે નીકળે તો પછી બીજા ક્યાં જવાના છીએ? પણ છતાંય એ તમારો એક હેતુ હોય, પણ તમારો મુખ્ય હેતુ યદિ કોઈ હોય તો
મારે કર્મ નિર્જરા કરવી છે. અને જેમ પાર્શ્વનાથે એક કલ્યાણકોની ઉજવણી ઉલ્લાસપૂર્વક કરી છે, તે હું પણ એક આરાધના અને સાધના ઉર્મિઓપૂર્વક કરીશ. આવી ભાવના પાર્શ્વનાથની આગળ કરવાની છે. અને આજ આપણી મોટી સંખ્યાની અંદર એક અચલ ગચ્છનું ગૌરવ કે શંખેશ્વર તીર્થની અંદર આટલા અચલ ગચ્છના શ્રાવક શ્રાવિકાઓ જ્યારે આરાધના કરવા માટે પધારતા હોય, એ અમને પણ ગૌરવ ગરિમા છે કે અમારા શ્રાવકો અમને ભૂલતા નથી. બીજા કોઈ પણ મળી શકે, પણ ના, અમારા ગચ્છના સાધુ આ નિષ્ઠા હોવી જ જોઈએ. અને એના માટે જય પદ્મગુણાશ્રી મહારાજ સાહેબને વિનંતી કરી છે, કલાપ્રભ સાગર સુરી મહારાજ સાહેબને પણ વિનંતી કરી, એના પછી આચરણ કવિન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબને પણ વિનંતી કરી કે ગમે તે થાય પણ અચલ ગચ્છના સાનિધ્ય તો ગુરુ ભગવંતનો જોઈએ. અને તમારા ભાવને નજરમાં રાખીને આજે આચરણ કાલે વિહાર કરવાની વાત કરતા હતા, પણ મેં અને સાહેબે આગ્રહ કે વાંધો કરો આમ કે 12 કલાક ગેપ આય વિહાર વધારે કઈ ગંજા બોબો આચાર્ય ભગવાન જો પાઠ શોધા કોઈ વાંધો હોય. અને એ તમારી પણ ભાવના, તમારી વિનંતી તો હશે, પણ બધી વાંચી આગળ પાછળ થઈ જાય. પણ ગઈકાલે એ 3 વાગે વિહાર કરવાના હતા, પણ ના, 12 કલાક ભલે રહી જાઓ, ભલે મોડું થાય, થોડો વિહાર લાંબો કરી લેજો, પણ અહીંયા પધારજો. અને બે આચાર્ય ભગવાન અને કવિન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ છેક બાડમેર થી વિહાર કરીને એમનો પ્રોગ્રામ તો મુંબઈનો હતો જ, બધો કાર્યક્રમ સેટ થયેલો હતો, પણ અમને પણ એક ગૌરવ છે અચલ ગચ્છના શ્રાવક જ્યારે આવું મોટું આયોજન કરતા હોય અને અચલ ગચ્છના કોઈ સદગુરુ ભગવંત ન હોય તો એ ન ચાલે. એના માટે બીજા બધા કાર્યક્રમો કેન્સલ કરીને પણ અજોડ શાસન પ્રભાવક અખંડ 17મા વર્ષી તપના આરાધક આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ આજે 3 દિવસ અઠમ તપની અંદર જે નિષ્ઠા પ્રદાન કરવાના છે. આચાર્ય ભગવાન કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ પણ આજે એમનું પણ માંગલિક શ્રવણ થઈ આશીર્વાદ મળ્યા. અને એના પછી 3 દિવસ આચાર્ય ભગવાનના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. પણ તમે જે આરાધના કરવા માટે પધાર્યા છો, એક જ લક્ષ્ય રાખજો કે આરાધના કરતા કરતા ક્યાંક સ્વરૂપની થોડી પણ ઝાંખી થઈ જાય, કામ થઈ જશે. એક પણ વાર ઝાંખી થઈ ગઈ કોઈ આત્મા દર્શનની, આપણો કાર્ય સફળ છે. તમે બધા ખેડૂતો, પહેલા બધા ખેડૂત હતા, હવે મુંબઈમાં ગયા છો, તો તમે ખેડૂત હતા, તમને ખબર છે કે તમને ઘેઉ વાવવા હોય કે બાજર વાવવી હોય તો ઘાસ વાવવા માટે જાઓ. તમે ઘેઉના બીજ બોસો તો ઘેઉ તો મળશે જ, પણ એની સાથે સાથે ઘાસ તો મળવાનું છે. તેમ અહીંયા આરાધના કરવા માટે આવ્યા છો, બીજો કોઈ લક્ષ્ય નહીં રાખતા. બીજા બધા લક્ષ્ય પૂરા થઈ જશે, પણ લક્ષ્ય કર્મ નિર્જરા અને આત્મ સ્વરૂપના દર્શન, આ જ લક્ષ્ય સાથે આપણે આરાધના કરવાની છે. અને આજના પાવન પ્રસંગે આટલો મોટો યાત્રિકોને મુંબઈથી લઈ આવવા, વ્યવસ્થા કરવી, અઠમ તપ કરાવી, અને એ બધું કાર્ય કોઈ નાની સૂની વાત તો કેટલા મહિના પહેલા તમે તૈયારી કરતા હશો, 2, 3, 4 મહિનાથી. અને આજ તો ઇન્ડિયન રેલવે ટિકિટ પ્રાપ્ત કરવી હોય તો તત્કાલમાં ટિકિટ નથી મળતી. એની જગ્યાએ 500, 600 યાત્રિકને અહીંયા લઈ આવવા માટે કેટલા મહિના પહેલાથી આપણે આ બધા આયોજન કર્યા, ત્યારે આપ સૌને અહીંયા લઈ આવી શક્યા છો. એટલે એક મોટોમાં મોટો શ્રેય કાશીનાથના ધામમાં અઠમ તપની આરાધના, અને એના દ્વારા આરાધના દ્વારા જે પુણ્ય ઉપાર્જન, જે કર્મ નિર્જરા થશે, એનો લાભ કોને મળશે? આરાધકોને તો મળશે જ, પણ એની સાથે સાથે જે અઠમ તપ કરાવે છે એવા આયોજક માતુશ્રી ધનબાઈ લક્ષ્મીચંદ ભાણજી છેડા ગામ લાઈજા પરિવારને માતુશ્રી બીજું નામ શું છે? માતુશ્રી દેવકાબેન રાવજી નાગજી વીરા પરિવાર શેરડીવાલા. આ બંને પરિવારે ખૂબ ભાવ સાથે અને વડાલાની અંદર 2 વર્ષ પૂર્વ જે વડાલા સંઘની અંદર વર્ષી તપના પારણા થયા, આચાર્ય ભગવાન અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબનો સ્વર્ણિમ વર્ષી તપ, એ વખતે વડાલા સંઘની અંદર જે વર્ષી તપના
પારણા થયા એની અંદર પણ ભારતીબેન અને કુશાલભાઈએ પણ સજોડે એ વખતે વર્ષી તપ કર્યું અને આજે મને લાગે છે કે અહીંયા પૂરો વડાલો અહીંયા ઠલવાયો છે આજે બાજુના વડાલો પૂરો અહીંયા ઠલવાયો છે અને આવા આ ભાવોની અંદર અને તમને સાચી વાત કહું અહીંયા આવા પાછળ કુશાલભાઈની પણ એક વિનંતી એમનો પણ માન પણ એની સાથે સાથે અમારા વડીલ એટલે જયંત ધારસી ગાલા એ અમારા વડીલ છે અને એમનો પણ આગ્રહ હતો કે મારા સાહેબ મુજો વચન દેવાજી વ્યોય કે આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ અઠ્ઠમ જે અંદર અચિંદા અને વચન આઉં દઈડનો અહીંયા એ વચન આંગે પૂરો કરે જો આય એટલે બાપાને પણ આજે ન ભૂલાય કે એના કારણે આજે આચાર્ય ભગવાનની અહીંયા પધરામણી થઈ છે ને આપ સૌના ભાવ એ ભાવ સાથે અઠ્ઠમ તપ કરજો અને જીવનની અંદર જે લાભ મળ્યો છે એનો પૂરેપૂરો લાભ ઉઠાવજો. તમે તેમ તો વણિક છો ને, આખીર તો વાણિયા છો ને, અને વાણિયાને મોકો મળે ત્યારે ચોખ્ખો લગાવે વિના રહેતો નથી. આરાધના કરવાનો મોકો મળ્યો છે એ બહુ ઉત્સાહ અને ઉમંગ સાથે આરાધનાની અંદર જોડાવજો. અને અઠ્ઠમ તપ વગેરે સહેલું તો નથી. 3 દિવસ સુધી ભૂખ્યા રહેવું, અન્ન પાન વિના, એ કઈ સહેલી વાત તો નથી. પણ આપ સૌએ જે પુરુષાર્થ, મહેનત અને જે હિંમત રાખી છે કે આ તીર્થની અંદર અમારે અઠ્ઠમ તપ કરવી છે તો ખૂબ ઉલ્લાસ અને ઉત્સાહ સાથે અઠ્ઠમ તપની અંદર જોજો ને. આવતીકાલે શું છે? અમાસ છે અને અમાસની અંદર પર્વ તિથિઓની અંદર વધારે આરાધના થવી જોઈએ. તો આવતીકાલે જે પર્વ તિથિ છે અમાસની અંદર આપ સૌ અઠ્ઠમ તપ તો કરો છો પણ સાથે એક ઈચ્છો બીજો ઉમેરી નાખજો કે અઠ્ઠમ તપની અંદર કારણ પહેલો દિવસ છે તો પહેલા દિવસે પૌષદ, વધારેમાં વધારે પૌષદ વ્રતની અંદર જોડાજો. આ ખાસ એક સૂચન, એક પ્રેરણા છે. અને સાથે સાથે અહીંયા જે પણ જો આ શંખેશ્વર પાસમાં તો ધામ છે અને બધા લોકો પૂજાનો રસ હોય, ભગવાનના દર્શનનો રસ હોય, પણ ખાસ આપને પહેલેથી વિનંતી કરું છું કે અહીંયા જે કાર્યક્રમો હશે એ કાર્યક્રમોની અંદર તમારી પૂરેપૂરી તો અહીંયા ખાલી કામ ત્યાં દરબાર ભરાયેલો હોય ને અહીંયા ખાલી કામ હોય એ કરતાની તમારો ઉપવાસ હશે. જ્યારે તમને સમય મળે ત્યારે પૂજા ભક્તિ જે કરવી છે ભક્તિ કરજો, પણ આયોજનમાં જે સમય હોય એ સમય ઉપર આરાધનાની અંદર જોડાજો. આવી ખાસ એક વિનંતી સાથે આપ સૌના ભાવ, બસ એવા ભાવ જીવનની અંદર રાખીને કર્મ નિર્જરા થાય એ શુભકામના સાથે મંગલ. સાજી જો કાર્યક્રમ જો તો અચો જોકો પણ સૂચન કરી સૂચન में हाणे समझो बपोर जो जमण है प्लस सांजी जो 4 वागे 24 चालू थी तो 4 वागे સૌથી પહેલા જો કો અઠમ કેવરાઈ એ લોક લઈ જા. તે ઉપરાંત 500 જણા મળે, 500 જણ પાજા તો જો કો અઠમ કેવરાઈ સાહેબ જે આશીર્વાદ તો અહીં જો નહીં મતે બધું આચાર્ય જો કો નાય કેવર અઠમ અને જો કો આમંત્રિત મહેમાન અહીંયા તો અહીં બુદ્ધિ ભાવના પડી છે કે અહીં પણ એક કલાક પણ ઉપવાસ કરીને ખેંચી જા. એક દિવસ જો ઉપવાસ કરી જા ભાવી ગયો, બીજા દિવસે ઉપવાસ કરી જા, એની રીતે અઠમ પણ પૂરી કરી જા. તો જેમ કે એને ઓછામાં ઓછો 50% મહેમાન આમંત્રિત જો આવે તો એ મગજમાં થોડોક વિચાર થઈ જાય કે બાકી અઠમ કેની है એ જો को पास साहेब जो सोयोगी એ ભૂમિ है बाजी અને ભૂમિ તે અવસર બેર નહીં આવે તો એ મન में ખ્યાલ રાખી એની સાહેબ જે આશીર્વાદ કરજા અને એ મગજ વિચાર કરી અને સાંજે જો 24 કરીને આવતીકાલથી 4 કલાક જે ઉપવાસ કરી જા, એક દિવસ જો ઉપવાસ કરી જા, પણ અઠમ જે ભાવના થી કે વધજા ઓછે મે ઓછો 24 નવકાર સીતા અચોક રખજા. સાજી જો હતે બહેનો માટે મહેંદી રસમ હે, કોઈ દાંડિયા રાસી કે પુટિયા ભાવના હતી. સાંભળો આપણા કચ્છી સમાજમાં 2 વર્ષ પહેલા અભિષેક થયેલા એવા યુવક યુવતીઓ ગયા હતા. ખાલી કુતૂહલ માટે ગયા. આપણે કુતૂહલ પણ ક્યારે
રાત્રે આજ કપા થયા ગયા હતા ખાલી સેવા માટે કે કુતૂહલ માટે ગયા હતા ત્યારે કચ્છીઓ કહે કે આ બધા આજે મોટા આચાર્ય ભગવાન છે બધાને ક્રિયા કરાવશે માસી તકની એ આ બપોર તો થઈ ગયા હતા કાંઈ પાણી કાલે પીધું હતું પછી કાંઈ પીધું નહોતું એ પાંચ કહ્યું હતું ઉપવાસ જે જિંદગીમાં નવકારસિંહને ચોગ્યા વ્યક્તિઓ યુવક અને યુવતીઓ 8-10 દિન આવા હતા મને પોતાને કીધું કે પછી અમે ઉપવાસમાં બેસી ગયા અમને આનંદ આવ્યો બીજા દિવસે તો ફર્સ્ટ ક્લાસ જમવાનું મળ્યું ફરી ત્રીજા દિવસે ઉપવાસ આવ્યો કે 2 દિવસ કર્યા 4 દિવસ આખો વર્ષ કાઢી ગયા 2 વર્ષ કાઢી ગયા એટલે આ ભૂમિ તો આવી છે દાદા પાસે અને આવા આપણા શાસક પ્રભાવ આચાર્ય ભગવાન છે એમના આશીર્વાદ સંકલ્પ તમે બોલતા નહીં મૌન લઈ અને ચૂપચાપ આશીર્વાદ લઈ લેજો અને ભાવના સંકલ્પ કરજો કે મુઠ્ઠી ગેડી પછી જો તમે ના થાય તો મેં હમણાં એક વ્યક્તિને જોયા બાપા મારા છે 84 વર્ષના છે કેટલા મુક્તિ વલ્લભસુરી પાસે 84 વર્ષના સાધુ ભગવાન છે 28મું આંગળી ચાલે કેટલામું 2800મું આંગળી 28મું નહીં 2800 આંગળી ચાલે છે અને છતાં પણ બહુ ખૂબ જ પ્રસન્ન છે આપણને કે અમને કોઈ આંગળી કરતા નથી એક યુવાન વ્યક્તિ યુવાન સાધુના 800માં આંગળી ચાલે છે આવા તપસ્વીઓના આદર્શ જોઈને આપણે પણ 1 કલાક જોયા 2 કલાક 4 કલાક પણ રહી જઈએ અને એટલા મને કહે 5 કલાક કેટલા મારી ગયા ડૉક્ટર છે તે કેટલા થતા થતા ડૉક્ટર છે લાઈના નતા આવી રીતે તમે કરશો તો ચોક્કસ તમારા બધાને આચાર્ય ભગવાનના આશીર્વાદ શક્ય સદાતા આશીર્વાદ બધું સારું થશે સાંજ્યો પ્રતિક્રમણ 7 વાગે બાઈએ જવાનું બોલ મેં માડી જવાનું આ જઈ ગયો ને થોડો ભાઈ અહીં બોલી ગયો જરા અહીંયા બી આજો બોલો સાંજે જ કોઈ મળે કાર્યક્રમ બધા ભાગ્યશાળીઓ સાંજના બહેનોએ ઉપાશ્રય માટે જે જગ્યા ફાળવવામાં આવે ત્યાં બધા સમૂહમાં પ્રતિક્રમણ કરજો 7 વાગે બરાબર ભાઈઓનું પ્રતિક્રમણ બરાબર 7 વાગે જ્યાં જગ્યા ફાળવવામાં આવે પણ બધી આરાધના સમૂહમાં થાય આટલો સંઘ લઈને બધા આવ્યા છે આટલી અઠમની ભાવના કરી રહી છે તો આપણે પણ જેટલી સમૂહમાં વધારે આરાધના થાય અને વધારે સમૂહનો બળ જે છે એ વધારે આપણે જેને સાહેબે કીધું કે શરીફા તો સમજો કાઢે 5 દિવસ 3 દિવસ 8 દિવસ 11 દિવસ તો આપણે એવી ભાવના ભાવ છે આ સમૂહમાં જ આપણે જાપ કરશું આરાધના કરશું તેમની ભાવના ભળશે એવી સર્વતા સૌ સુખી થાઓ બાપના પેલા બાસ્કેટ આપી દઈએ પરિવારને
गाड़ी अनुकूलता करेंगे બોલો જીરાવાલા રેડી એકદમ ફાસ્ટ થેન્ક યુ થેન્ક યુ